શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા ગયેલા વકીલ પર એક શખ્સે હિંચકારો હુમલો કર્યો હતો। શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં મંગળવારે સાંજે દસ્તાવેજ કરવા ગયેલ વકીલ ધર્મેશભાઈ પોંદા પર એક શખ્સ દ્વારા હુમલો કરાયો હતો। સામાન્ય બાબતને લઈ વકીલ પર હુમલો થતા ઈજાગ્રસ્ત વકીલને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા। બનાવની જાણ થતા વકીલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ઘટના બની ભાવનગર સબ રજિસ્ટ્રાર ઓફિસ વિદ્યાનગર। હું દસ્તાવેજ કરીને નીચે ઉતર્યો એટલે બંને પક્ષકારોને પહેલેથી માથાજીક ચાલતી હતી। તેમના ટેક્સના પૈસા ભરવાના બાકી હતા તો પાર્ટીએ પૂછ્યું કે ટેક્સના પૈસા જે બાકી હોય એ કોને ભરવા પડે? એનું કીધું વેચનારે ભરવા પડે। વેચનારે એમ કીધું કે એ તમે માથાજીક કરો માં એ અમારો પ્રશ્ન છે, અમારે ભરવા હોય કે ન ભરો તો કાંઈ વાંધો નહીં। તો ખરીદનારે એમ કીધું કે જો સાહેબે કીધું કે ખરેખર તો વેચનારે ભરવા પડે। પછી એ બેયને માથાજીક થઈ, પછી બે જણા છૂટા પડી ગયા। માથાજીક એટલે સામાન્ય બોલવાનું છે, એટલે હું સ્કૂટર લઈને જેવો બહાર નીકળ્યો એટલે સીધા મને મારવા જ માંડ્યા। એક જ જણા હતા, સીધું એણે મારીને મને અહીંયા કાંઈ તીક્ષ્ણ હથિયારથી અહીંયા મને હુમલો કર્યો ને અહીંયા કાંઈક મને એવા બોથડ પદાર્થોથી મારવા માંડ્યા અને બેફામ ગાળું દીધી અને મારા ખીચામાં જે રકમ હતી 2500 રૂપિયા જેવી એ લઈ લીધી કે જા, હવે ગાળું દીધી કે જા, એ પૈસા ભરાઈ ગયા, જા કે હવે તું દોડી લે જા, બસ એ ગયું।